Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો અને ઘરે સુરક્ષિત હશો. કારણ વગર કોઈ પણ બાળક બહાર નીકળતું નહીં હોય. ઓકે, જુઓ સ્ટુડન્ટ્સ, જો તમારે બહાર નીકળવું પડે તેમ હોય તો માસ્ક પહેરીને જ નીકળવાનું. પોસિબલ હોય તો સેનિટાઈઝર પણ સાથે રાખવાનું. બરાબર છે? ઓકે, ચાલો હવે આજનો સુવિચાર જોઈ લઈએ. શું છે આજનો સુવિચાર? આપણે સાથે વાંચીશું. નો પેન નો ગેઇન. શું છે સુવિચાર? નો પેન નો ગેઇન. આ એક ઇંગ્લિશ કહેવત છે. નો પેન એટલે કે આપણને દુખે નહીં, જ્યાં સુધી દર્દ ના થાય ત્યાં સુધી આપણને કાંઈ લાભ થતો નથી. એટલે શું કહેવા માંગે છે ભાઈ અહીંયા? તો આ એક કહાવત છે. તો તેમાં કહે છે કે જ્યાં સુધી આપણને દર્દ ન થાય ત્યાં સુધી આપણને કાંઈ લાભ પણ નથી થતો, કાંઈ ફાયદો પણ નથી થતો. તો આનો મીનિંગ એવો થાય છે કે જો આપણે કોઈ ફાયદો મેળવવો હોય તો દર્દ તે માટે આપણે સહેવું પડે. બરાબર છે? કોઈ પણ વસ્તુ ઇઝીલી મળે નહીં. જો આપણે કંઈક જોતું હોય તો તે માટે મુશ્કેલીનો સામનો કરવાની તૈયારી રાખવી જ જોઈએ. દરેક વસ્તુઓમાં મુશ્કેલી તો આવે જ, પણ તેનાથી ગભરાવાનું નહીં, કારણ કે તેનાથી પછી આગળ જતા આપણને ફાયદો જ થવાનો છે. તો આજે શું છે? નો પેન નો ગેઇન. ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ મેથ્સ, ગણિત. ચાલો, કાલે આપણે શું શીખ્યા હતા ગણિતમાં? યાદ છે તમને? કાલે શું શીખ્યા હતા આપણે? યાદ કરો તો. યસ, કાલે આપણે ઉતરતો ક્રમ શીખ્યા હતા. બરાબર ને? કઈ રીતે કરાય ઉતરતો ક્રમ? પહેલા મોટી સંખ્યા, પછી તેનાથી નાની સંખ્યા, પછી તેનાથી નાની સંખ્યા લખવાની, પછી તેનાથી નાની સંખ્યા લખવાની, અને પછી સૌથી નાની સંખ્યા લખવાની. બરાબર છે? ચાલો જોઈએ આજે આપણે શું શીખવાના છીએ. આજે પણ આપણે ઉતરતો ક્રમ શીખવાના છીએ, તેની પ્રેક્ટિસ કરવાના છીએ. નવી સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છીએ. ઓકે, ચાલો જોઈએ. સૌથી પહેલા આપણી પાસે કઈ સંખ્યા છે? બધા રેડી છો? રેડી એવરીવન? વેરી ગુડ. તમારે પણ મારી સાથે જ ગણવાનું છે. ચાલો, આપણી સામે એક સરસ મજાની સ્ક્રીન છે. તેમાં અમુક સંખ્યાઓ આપણને આપેલી છે. ચાલો જોઈએ કઈ સંખ્યાઓ છે. 630. તમારે પણ મારી સાથે જ બોલવાનું છે. ઓકે, 630
403 770 409 880 ઓકે આ સંખ્યાઓ આપણને આપી છે આપણે તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે ચાલો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો તે માટે સૌથી પહેલા શું કરીએ છીએ આપણે પહેલા તો આપણે જોઈએ છીએ કે બધી જ સંખ્યાઓ 3-3 અંકની જ છે ને એક પણ સંખ્યા 2 અંક કે 1 અંકની નથી ને જો હોય તો તે પહેલા લખી નાખવાની પણ અહીંયા તો બધી જ સંખ્યાઓ 3-3 અંકની જ છે ચાલો હવે શું કરવાનું યાદ છે તમને અહીંયા બધી જ સંખ્યાઓમાં 100 ના સ્થાનની નીચે અંડરલાઈન કરવાની છે ઓકે એટલે કે સંખ્યાઓનો શરૂઆતનો અંક જુઓ અહીં 630 માં 100 ના સ્થાન પર કયો અંક છે 6 403 માં છે 4 770 માં છે 7 409 માં છે 4 880 માં છે 8 6 4 7 4 8 ચાલો હવે આપણે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવીએ ચાલો જુઓ તો 6 4 7 4 અને 8 આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો અહીં સૌથી મોટી સંખ્યા કઈ થઈ 8 બરાબર ને 6 4 7 4 8 આ બધામાં સૌથી મોટી સંખ્યા છે 8 એટલે કે આખી સંખ્યા કઈ છે 880 તો આ સંખ્યા થઈ સૌથી મોટી સંખ્યા તેને આપણે સૌથી પહેલા લખશું ચાલો લખી નાખીએ આપણે અહીં લખી નાખ્યા 880 ચાલો હવે આગળ જોઈએ 6 4 7 4 આ બધામાં સૌથી મોટી સંખ્યા કઈ છે 6 4 7 4 કઈ સંખ્યા છે મોટી અહીં સૌથી મોટી સંખ્યા છે 7 બરાબર છે ને વેરી ગુડ એટલે 770 એટલે 880 પછી આપણે લખશું 770 પહેલા અલ્પવિરામ પછી લખશું 770 ઓકે ચાલો હવે આગળ હવે કઈ કઈ સંખ્યાઓ વધી 6 4 4 આ ત્રણેયમાં કઈ સંખ્યા થઈ મોટી 6 4 4 એમાં મોટી સંખ્યા કઈ છે યસ વેરી ગુડ આમાં મોટી સંખ્યા છે 6 બરાબર એટલે 630 તેને આપણે અહીં 770 ની બાજુમાં લખશું તો પહેલા 770 ની બાજુમાં અલ્પવિરામ પછી લખશું 630
ओके, ચાલો હવે જોઈએ કઈ કઈ સંખ્યાઓ બાકી છે. 403 અને 409. ચાલો જુઓ તો 4 અને 4 કઈ સંખ્યા લખશું પહેલા? હા, અહીંયા તો આ બંને સંખ્યાની શરૂઆતમાં 4 છે. તો તમને ખબર છે શું કરવાનું છે? આપણને શું કરીશું હવે? આપણે 403 409 આમાં કઈ સંખ્યા મોટી છે ભાઈ? તો તે માટે આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે પહેલા સંખ્યા આવે તે નાની હોય, પછી આવે તે મોટી હોય. તો એકડા બોલીએ તો 403 પછી આવે કે 409? તો આવે 409. અહીં મોટી સંખ્યા છે 409. તો 630 પછી આપણે લખશું 409. 630 પછી અલ્પવિરામ, પછી 409 અને હવે બાકી રહ્યા 403. તેને પણ લખી નાખીએ. અલ્પવિરામ 403. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે કઈ સંખ્યાઓ છે આપણી સામે? તો ચાલો જોઈએ કઈ સંખ્યાઓ છે આપણી પાસે. તો અહીં આપણી સ્ક્રીન પર સંખ્યાઓ આપી છે. ચાલો જોઈએ. આને આપણે શું કરીશું? આ સંખ્યાઓને આપણે ગોઠવવાની છે. કઈ રીતે ગોઠવવાની છે? આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર? કઈ રીતે? ઉતરતા ક્રમમાં. ચાલો જોઈએ. શું જોવાનું સૌથી પહેલા? કે ભાઈ બધી જ સંખ્યાઓ 3-3 અંકની જ છે ને? જુઓ તો. હા, બધી જ સંખ્યાઓ 3-3 અંકની છે. પછી શું કરીએ છીએ આપણે? ત્યાર પછી આપણે બધી જ સંખ્યાઓનો 100 નો અંક જોઈએ છીએ. 100 ના સ્થાન પરનો અંક એટલે કે બધી જ સંખ્યાના શરૂઆતના અંકો. જુઓ 901 માં છે 9. પહેલા આપણે જોઈ લઈએ કઈ કઈ સંખ્યાઓ છે આપણી પાસે. 901, 190, 910, 284, 428. અહીંયા બધી જ સંખ્યાઓ એકબીજાને મળતી હોય એવું લાગે છે. જુઓ 284, 428, 901, 190, 910 જોવામાં તો એક જેવી જ લાગે છે. બરાબર ને? એટલે ધ્યાનથી આપણે કરવું પડશે. ચાલો હવે આપણે 100 ના સ્થાન પરના અંકોની નીચે અંડરલાઈન કરી લઈએ. અહીંયા છે 9, પછી 190, તેમાં છે 1, ત્યાર પછી છે 910. તો 910 માં છે 9, ત્યાર પછી છે 284. તો તેમાં 100 ના સ્થાન પર છે 2, ત્યાર પછી છે 428. તેમાં પણ શરૂઆતમાં એટલે કે 100 ના સ્થાન પર છે 4, 9, 1, 9,
2 4 बराबर। आ बधी संख्याओने कई रीते गोठववाना छे? उतरता क्रम में। उतरतो क्रम एटले सौथी पहला कई संख्या? सौथी पहला मोटी संख्या, पछी तेनाथी नानी ए रीते करवानुं। बराबर छे। चालो हवे जोईए सौथी मोटी संख्या कई रीते जोशुं आपणे? आपणे जे अंडरलाइन कर्या छे ते अंको ज जोशुं। चालो जोईए 901 एटले अहीं 9 1 9 2 4। चालो आ बधामां सौथी मोटी संख्या कई थई? 9 1 9 2 4। तो सौथी मोटी कई संख्या छे आ बधामां? जुओ तो भाई। वेरी गुड। सौथी पहला आवे 9। 9 वडे 9। सौथी पहला आपणे 9 ना अंकवाળી संख्या लखशुं। पण जुओ तो तमने कई देखाय छे? कई प्रश्न थाय छे? यस, वेरी गुड। जुओ अहीं पण 9 छे अने अहींया पण 9 छे। आ तो बे संख्या में 9 थई गया। बराबर ने? अहीं बे संख्या में 9 छे। तो हवे शुं करीशुं आपणे? डोंट वरी, आपणी पासे तेनुं पण सोल्यूशन छे। आपणे शुं करवानुं छे खबर छे? जुओ अहीं 901 अने 910 में शरूआतनो अंक तो 9 छे। तो जुओ आपणे शुं करशुं? याद छे तमने चढ़ता क्रम में आपणे करता हता? कई याद आवे छे तमने? यस। ज्यारे पहलो अंक सरखो होय छे ने अहींया 9 अने 9, त्यारे आपणे तेनी पछीनो अंक जोवानो। जुओ अहीं 901 में 0 अने 910 में 1। जुओ पहला 9 9 हता तो सरखा थई गया। हवे छे तेनी पछीना अंको 0 अने अहींया छे 1। तो चालो हवे आपणे आमां जोशुं 0 मोटा छे के 1 मोटा छे? विचारो अने कहो तो मने 0 मोटा छे के 1 मोटा छे? यस, 1 मोटा कहेवाय। अने ज्यारे आपणे एकड़ा बोलता होईए त्यारे पण 901 पहला आवे अने पछी 910 आवे एटले 910 मोटी संख्या थई जाय। बराबर ने? तमने समजाय छे ने? वेरी गुड। चालो तो 910 पहला लखी नाखीशुं आपणे। वेरी गुड। चालो सौथी पहला लखी नाखीए 910, त्यार पछी लखशुं 901। पहला अल्प विराम पछी 901। बराबर छे? चालो हवे आगळ जोईशुं आपणे। अहीं छे 1, अहीं छे 2 अने अहीं छे 4। 1 2 अने 4। तो आ त्रणेयमां मोटी संख्या कई थाय?
1 2 કે 4 कई थाय मोटी संख्या? तो कई संख्या छे मोटी? 4 बराबर ने। 1 2 અને 4 માં મોટી સંખ્યા છે 4 એટલે આપણે હવેની સંખ્યા લખશું 428। ચાલો 901 પછી અલ્પવિરામ પછી લખશું 428। ચાલો હવે આગળ જોઈએ। અહીં છે 1 190 માં અહીં 1 અને 284 માં 2। ચાલો જુઓ તો 1 અને 2 तो 1 અને 2 માં મોટી કઈ સંખ્યા થાય? 1 કે 2? વેરી ગુડ, મોટી સંખ્યા છે 2 એટલે આ સંખ્યા 284 ને આપણે હવે લખીશું 428 પછી। ચાલો 428 પછી અલ્પવિરામ પછી લખીશું 284। ચાલો જુઓ હવે કઈ સંખ્યા બાકી રહી? સૌથી નાની 190 बराबर छे। चालो तेने पण लखी लईए। अल्पविराम कर्यो अने हवे लखीशुं 190। तो आपणे आ संख्याओने अहीं उतरता क्रममां गोठवी दीधी। जुओ देखाय छे ने तमने? केटલું ईजी छे। આપણે સાથે મળીને ગોઠવી દીધું बराबर ने। ચાલો હવે હજી એક સંખ્યા જોઈ લઈએ। અમુક સંખ્યાઓ આપણને આપી હશે બોર્ડ પર, આપણે તેને ગોઠવી નાખશું ઉતરતા ક્રમમાં। હવે તો આપણી માટે સાવ ઈઝી છે। ચાલો અહીં આપણી સ્ક્રીન પર સંખ્યાઓ આપી છે 514, 541, 451, 415 અને અહીં છે 500। આ સંખ્યાઓને આપણે શું કરવાનું છે? ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે। જુઓ લખ્યું છે ને અહીં ઉતરતો ક્રમ। તો આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની। કઈ રીતે ગોઠવવાનું? પહેલા સૌથી મોટી સંખ્યા, પછી તેનાથી નાની, પછી તેનાથી નાની સંખ્યા, પછી તેનાથી નાની સંખ્યા લખવાની અને પછી સૌથી નાની સંખ્યા। ચાલો હવે આપણને આપેલી સંખ્યાઓમાં જુઓ, બધી જ સંખ્યાઓ 3-3 અંકોની જ છે ને? હા, અહીં તો બધી જ સંખ્યાઓ 3-3 અંકોની છે। ચાલો હવે શું કરીશું આપણે? હવે આપણે અંડરલાઈન કરશું બરાબર। ચાલો બધા જ અંકોમાં 100 ના સ્થાન પરના અંકની નીચે અંડરલાઈન કરી નાખશું બધી જ સંખ્યામાં। જુઓ અહીં ચાલો તો 514 માં 100 ના સ્થાન પર કયો અંક છે? 5। 541 માં અંક છે 5। 451 માં એકમનો અંક છે 100 ના સ્થાન પરનો અંક છે 4। 415 માં 100 ના સ્થાન પર છે 4 અને 500 માં 100 ના સ્થાન પર છે 5 બરાબર છે।
चलो हवे आ संख्याओने आपणे उतरता क्रममां गोठववानी छे। आ पण साव इजी छे, आपणे शीखी गया ए रीते ज छे। ओके, चालो तो सौथी पहला आपणे जोशुं सौथी मोटी संख्या। जुओ अहीं छे 5, 5, 4, 4, 5। तो मोटी संख्या कई थाय? 5। पण तमे जोई रह्या छो 1, 2 अने 3 3 संख्याओमां 100 ना स्थान पर 5 अड़े 5 छे। बराबर देखाय छे तमने? जुओ 514, 541 अने 500 त्रणेयमां छे 100 ना स्थान पर 5 अड़े 5। बराबर ने? हवे आपणे शुं करवानुं छे? तमने तो खबर ज छे शुं करवानुं छे? यस, आपणे 100 ना स्थान सरखा होय ज्यारे बधी संख्यानो पहलो अंक सरखो होय त्यारे तेनी पछीनो अंक जोई लेवानो। जुओ अहीं छे 100 ना स्थान पर बधे ज 5 छे एटले दशकनुं स्थान जोशुं। अहीं छे 1, अहीं छे 4 अने अहीं छे 0। बराबर? चालो तो जुओ तो 1, 4 अने 0 मां मोटी संख्या कई छे? 1, 4 के 0 कई आवे मोटी संख्या? तो अहीं मोटी संख्या छे 4। एटले आपणे सौथी पहला लखी नाखीशुं 541। बराबर छे? चालो लखीए भाई। सौथी पहला लखी नाख्युं 541। चालो हवे जुओ 1 मोटा छे के 0 मोटा छे? मोटी संख्या कई छे? 1 के 0? हाँ, तो अहीं 1 मोटी संख्या छे एटले 541 पछी आपणे लखी नाखीशुं 514। तो 541 पहला पछी अल्पविराम पछी लखशुं 514 अने पछी लखीशुं 500 500। बराबर? 541 514 पछी 500 अल्पविराम पहला अल्पविराम पछी 500। बराबर? पहला 4 आवे एटले 541 पछी 1 आवे एटले 514 अने तेनाथी नानो 0 एटले 500। चालो हवे आ संख्याओमां जोईए। अहीं छे 451 अने 415। तो जुओ तो भाई 4 अने 4 अहीं पण बने संख्याओ सरखी छे। बराबर ने? तो शुं करवानुं? याद छे ने? यस, जे संख्या मां पहलानी बने संख्या सरखी होय तो तेमां पछीनी संख्या जोवानी। अहीं छे 5 अने 1 तो 5 मोटा के 1? तो 5 अने 1 मांथी मोटा छे 5 एटले 451। बराबर छे? 451 500 पछी अल्पविराम पछी लखशुं 451 अने हवे बाकी रह्या 415। तो 451 पछी अल्पविराम त्यार पछी 415। तो आपणे आ संख्याओने पण उतरता क्रममां गोठवी दीधी। बराबर छे? ओके, वेरी गुड।
ચાલો તો હવે આજે પણ આપણે શું કર્યું? ઉતરતો ક્રમ. આજે થોડીક જોવામાં અટપટી સંખ્યાઓ હતી, પણ આપણને બહુ મજા આવી. બરાબર ને? મજા આવી ને તમને? વેરી ગુડ. સો સ્ટુડન્ટ્સ, તમારે ઘરે ઉતરતા ક્રમની પ્રેક્ટિસ કરવાની છે. That's all for the day. Thank you everyone. Have a nice day. Goodbye. Stay home. Stay safe.